हेलो स्टूडेंट्स, आज आप जोईशू अ प्रॉब्लम विथ लोअर रेस्पिरेटरी सिस्टम कि लोअर रेस्पिरेटरी जी सिस्टम है अपनी एमा केटली डिसीज कंडीशन जोवा मळे ते आपणे डीपली जोईशू एक एक वन बाय वन डिसीज कंडीशन। आजनो आपणो टॉपिक है ब्रोंकाइटिस। टुडे विल लर्न अबाउट दी ब्रोंकाइटिस. What is the bronchitis, what are the cause of bronchitis, then symptoms of the bronchitis and management of the bronchitis. So deeply we'll discuss first definition of the bronchitis कि bronchitis ની definition શું છે. ઓલરેડી આઈ ટોલ્ડ યુ કે ગમે ત્યારે કોઈ બી જે વર્ડ છે એની પાછળ આઈટીસ લાગે તો એનો મતલબ હોય કે ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન. તો હિયર ब्रोंकाइटिस इज दी इन्फ्लामेशन ऑफ दी ब्रोंकाई कि ब्रोंकाई जे लोअर रेस्पिरेटरी सिस्टमनो पार्ट है. तो ब्रोंकाईनी अंदर જ્યારે બેક્ટેરિયા છે, વાયરસ છે, લાइक સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફિલોકોકસ, રાઇનોવાયરસ, તો આ બધા જે કોઝ છે જેના કારણે ઇન્ફ્લામેશન જોવા મળે તો એ કન્ડિશનને આપણે શું કહીશું? બ્રોંકાઇટિસ. કે જ્યારે જે બ્રોંકાઈ છે ઇન્ફેક્શન થશે, ઇન્ફ્લામેશન થશે તો એના કારણે જે બ્રોંકાઈ છે એટલો જે પાર્ટ છે એ કેવો થઈ જશે? ઇન્ફ્લામ્ડ થઈ જશે અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી મ્યુકસનું પ્રોડક્શન થતું રહેશે. તો bronchitis means it is nothing but infection or inflammation of the bronchi. Next we'll discuss the classification of the bronchitis. So first, acute bronchitis and chronic bronchitis. I already told you about the acute and chronic. Acute means it is for a short duration, chronic means it is for a long duration. Acute bronchitis. Definition of acute bronchitis: it is an acute inflammation of the bronchus. It is a short-lived infection. Sometimes it may also involve the trachea. Then it is known as a tracheobronchitis. Acute मतलब કે થોડા ટાઈમ માટે છે તો એક્યુટ ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કસ, જે બ્રોન્કાઈ જે છે એનું એક્યુટ ઇન્ફ્લામેશન જોવા મળશે શોર્ટ ડ્યુરેશન માટે. એન્ડ સમટાઈમ શું થતું હોય કે એક્યુટ બ્રોન્કાઇટિસની અંદર ટ્રેકિયા મે ઓલ્સો ઇન્વોલ્વ, કે જ્યારે ટ્રેકિયા બી ઇન્વોલ્વ થાય, જે ઇન્ફેક્શન જે છે એ ધીરે ધીરે જ્યારે નીચે વધતું જાય, નીચે સ્પ્રેડ થતું જાય ટ્રેકિયામાં બી, તો એ કન્ડિશનને આપણે કહીશું ટ્રેકિયોબ્રોન્કાઇટિસ. કે ટ્રેકિયા બી ઇન્વોલ્વ થાય છે તો આપણે એને કહીશું ટ્રેકિયોબ્રોન્કાઇટિસ. નેક્સ્ટ, કોઝ ઓર ઇટિયોલોજિકલ ફેક્ટર કે કયા કયા કોઝ અને ઇટિયોલોજિકલ ફેક્ટર રિસ્પોન્સિબલ છે. ફર્સ્ટ, વાયરલ ઇન્ફેક્શન કે રાઇનોવાયરસ. દેન બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફોર એક્ઝામ્પલ સ્ટેફિલોકોકસ. દેન અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કે અપર રેસ્પિરેટરી જે ટ્રેક્ટ છે એની અંદર કોઈ ઇન્ફેક્શન હોય તો ઇન્ફેક્શનના કારણે પછી લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટની અંદર એનું ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ થતું જશે. નેક્સ્ટ, ઇન્હાલેશન ઓફ ફિઝિકલ ઓર કેમિકલ એજન્ટ. કોઈ ફિઝિકલ કેમિકલ જે એજન્ટ જે છે જેના ડાયરેક્ટ એક્સપોઝરમાં આવવાના કારણે બી બ્રોન્કાઇટિસ જોવા મળે. દેન વિગરસ ટ્રેકિયોબ્રોન્કિયલ સક્શનિંગ જે એક પ્રોસિજર જે છે જ્યારે મ્યુકસનું પ્રોડક્શન જો વધી જાય તો એને સક્શન થ્રુ કેવું કરવામાં આવે? બહાર નીકાળવામાં આવે. તો આ જે પ્રોસિજર જે છે એ જ્યારે અગેન એન્ડ અગેન થતી રહે તો એ સક્શનિંગ પ્રોસિજરના કારણે બી બ્રોન્કાઇટિસ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ, પેથોફિઝિયોલોજી. ઓકે, સો પેથોફિઝિયોલોજી શું છે? સો ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર્સ કે etiological factors means there are various etiological factors which are responsible for the bronchitis. So due to etiological factors આપણે લઈ લઈએ such as bacteria like streptococcus and staphylococcus. So જ્યારે આ જે બેક્ટેરિયા છે એ જ્યારે બોડીની અંદર એન્ટર થાય કે પછી વાયરસ છે જે બોડીની અંદર એન્ટર થાય તો એ એન્ટર થવાના પછી શું થશે? વિચ લીડ્સ ટુ ઇન્ફ્લામેશન એન્ડ ઇરિટેશન ઓફ મ્યુકસ લેયર. કે મ્યુકસ જે લેયર છે એમાં ઇન્ફ્લામેશન એન્ડ ઇરિટેશન જોવા મળશે વિચ લીડ્સ ટુ ઇન્ફ્લામ્ડ બ્રોન્કાઈ.
બ્રોન્કાઈ જે છે એ કેવી થઈ જશે, ઇન્ફ્લામ થઈ જશે, મતલબ કે એ ત્યાં સ્વેલિંગ જોવા મળશે આપણને. એન્ડ આ કન્ડિશન લોંગ ટાઈમ સુધી રહે તો પછી શું જોવા મળશે કે મ્યુકસનું પ્રોડક્શન થશે, કે પ્યુરુલન્ટ સ્પુટમ પ્રોડક્શન જોવા મળશે, કફ હશે. એન્ડ પ્યુરુલન્ટ મીન્સ પસ કલેક્શન, વિથ પલ્સ કલેક્શન આપણને ત્યાં સ્પુટમનું પ્રોડક્શન જોવા મળશે, વિચ લીડ્સ ટુ બ્રોન્કાઇટિસ. કે જ્યારે આપણને આ બધા સિમ્ટમ્સ જોવા મળે, ઇન્ફ્લામેશન, ઇરિટેશન ઓફ ધી મ્યુકોઝલ લેયર એન્ડ પ્યુરુલન્ટ સ્પુટમ પ્રોડક્શન, તો એ કન્ડિશનને પછી આપણે આઈડેન્ટિફાઈડ કરીશું એઝ અ નેમ ઓફ બ્રોન્કાઇટિસ. નેક્સ્ટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન, કે આપણને સિમ્ટમ્સ કયા કયા જોવા મળશે તે. કફ વિથ સ્પુટમ, સો ફર્સ્ટ ઇઝ અ કફ વિથ સ્પુટમ. એન્ડ આગળ આપણે જોયું એ પ્રમાણે કે પ્યુરુલન્ટ પસ કલેક્શન બી જોવા મળશે સમટાઈમ. દેન ફીવર વિથ ચિલ્સ, મલેજ, હેડેક, ફિલિંગ ઓફ ચેસ્ટ ટાઇટનેસ, સોરનેસ ઇન ચેસ્ટ, નોઇઝી ઇન્સ્પિરેશન એન્ડ એક્સપિરેશન, બ્લડ સ્ટેન્ડ મ્યુકસ. આટલા સિમ્ટમ્સ આપણને જોવા મળશે. દેન હાઉ ટુ ડાયગ્નોસ્ડ, કે આપણે કેવી રીતે ડાયગ્નોસ્ડ કરીશું. સો ફર્સ્ટ ઇઝ અ હિસ્ટ્રી કલેક્શન, થ્રુ હિસ્ટ્રી કલેક્શન. નેક્સ્ટ ફિઝિકલ એક્ઝામિનેશન એન્ડ ઓલ્સો હિયર સ્પુટમ કલ્ચર ટેસ્ટ, કે સ્પુટમ કલ્ચર ટેસ્ટ બી કરવામાં આવે. ધેન ચેસ્ટ એક્સરે. તો મેઇનલી આપણે આ 4 ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન કરીશું. નેક્સ્ટ મેનેજમેન્ટની અંદર આપણે જોઈશું કે ફર્સ્ટ શું આપીશું, એન્ટીબાયોટિક ડ્રગ, એઝિથ્રોમાઇસિન છે, એમોક્સિસિલિન છે, તો એન્ટીબાયોટિક ડ્રગ્સ આપીશું. નેક્સ્ટ કફ સપ્રેઝન્ટ મીન્સ કફની જે ડ્રગ છે તેની સિરપ છે, કફ સિરપ એ પ્રોવાઈડ કરીશું. ઇન્ક્રીઝ ધ ફ્લુઇડ ઇન્ટેક જે છે એ ઇન્ક્રીઝ કરવાનો. ટોટલ બેડ રેસ્ટ, દેન માઇલ્ડ એનાલ્જેસિક્સ એન્ડ મોઇસ્ટ હીટ ટુ ચેસ્ટ. સો આટલું આપણે મેનેજમેન્ટ કરીશું ટુ ટ્રીટ ધી બ્રોન્કાઇટિસ. નેક્સ્ટ ક્રોનિક બ્રોન્કાઇટિસ. સો ક્રોનિક મીન્સ આ કેવું હશે, લોંગ ટર્મ માટે, લાંબા સમય માટે. સો લેટ્સ ડિસ્કસ ધી ડેફિનેશન ઓફ ધી ક્રોનિક બ્રોન્કાઇટિસ. So chronic bronchitis is characterized by a chronic productive cough occurring on most days for minimum 3 months for 2 consecutive years. તો ક્રોનિક બ્રોન્કાઇટિસ ક્યારે કહીશું કે ક્રોનિક બ્રોન્કાઇટિસની અંદર ક્રોનિક પ્રોડક્ટિવ કફ, કે કફનું જે પ્રોડક્શન જે છે એ કેવું કે લાંબા સમય માટે રહેશે. લાંબા સમય મતલબ અહીંયા પ્રોપર ટાઈમ આપ્યો છે કે 3 મંથથી લઈ અને 2 કન્ઝિક્યુટિવ યર સુધી આપણને શું જોવા મળશે કે કફ પ્રોડક્શન કન્ટિન્યુઅસલી થતું રહેશે. તો એ કન્ડિશનને આપણે કહીશું ક્રોનિક બ્રોન્કાઇટિસ. નેક્સ્ટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. ફર્સ્ટ ઇન્ફ્લામ્ડ બ્રોન્કિલ જે છે એ ઇન્ફ્લામ્ડ થઈ જશે, સ્વેલિંગ આવી જશે. દેન એક્સેસ મ્યુકસ પ્રોડક્શન, મ્યુકસનું પ્રોડક્શન જે છે એ કેવું થઈ જશે, વધી જશે. દેન શોર્ટનેસ ઓફ ધી બ્રીથ. સો શોર્ટનેસ ઓફ ધી બ્રીથ માટે કઈ એબ્રિવેશન વપરાય છે, ડિસ્પનિયા. દેન સાઇનોસિસ મીન્સ ઇટ્સ અ બ્લુઇશ ડિસ્કલરેશન. સો સ્પેશિયલી બ્લુઇશ ડિસ્કલરેશન આપણને લિપ્સની અંદર જોવા મળશે. દેન એડિમા એન્ડ વેઇટ લોસ. આટલા સિમ્ટમ્સ આપણને જોવા મળશે ક્રોનિક બ્રોન્કાઇટિસની અંદર. નેક્સ્ટ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ કઈ રીતે આપણે ટ્રીટ કરીશું ક્રોનિક બ્રોન્કાઇટિસને. ફર્સ્ટ ઇઝ અ સપ્લિમેન્ટલ ઓક્સિજન. વાય ધ સપ્લિમેન્ટલ ઓક્સિજન? બિકોઝ ઓફ ધી સાઇનોસિસ. સો ઓલરેડી સાઇનોસિસ એ સિમ્ટમ્સ છે કે હાઇપોક્સિયાનું, કે ઓક્સિજનનું અમાઉન્ટ કેવું હશે, ડિક્રીઝડ હશે, એના કારણે આપણને જોવા મળશે. તો આપણે ફર્સ્ટ સપ્લિમેન્ટ કરીશું ઓક્સિજન. દેન મિકેનિકલ વેન્ટિલેશન. દેન બ્રોન્કોડાયલેટર મેડિકેશન્સ. જે ઇન્ફ્લામ્ડ થઈ ગઈ છે બ્રોન્કેલ, નેરોડ થઈ જશે જ્યારે મ્યુકસનું પ્રોડક્શન જે છે ઓવર એન્ડ ઓવર થતું રહેશે, તો આપણે બ્રોન્કોડાયલેટર મેડિકેશન પ્રોવાઈડ કરીશું. દેન કોર્ટિકોસ્ટીરોઇડ મેડિકેશન આપીશું. અપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ.
એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇટ્સ નેબ્યુલાઇઝર, કે નેબ્યુલાઇઝેશન પ્રોસિજર છે, તો નેબ્યુલાઇઝર આપણે પ્રોસિજર જે છે એ પેશન્ટને રેગ્યુલરલી નેબ્યુલાઇઝ કરતા રહેવાનું કહીશું. સો ધીસ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ ધી ક્રોનિક બ્રોન્કાઇટિસ. નેક્સ્ટ નર્સિંગ મેનેજમેન્ટ. નર્સિંગ મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ ડિટરમાઇન ધ સ્મોકિંગ હિસ્ટ્રી, કે પેશન્ટની સ્મોકિંગ મેઇનલી કોઝ જે બ્રોન્કાઇટિસ માટેનો જે કોઝ છે એ છે કે સ્મોકિંગ. તો મેઇનની અંદર મેઇનલી આપણને જોવા મળશે બ્રોન્કાઇટિસ. તો આપણે પહેલાં પેશન્ટની હિસ્ટ્રી લઈશું, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન એ વખતે બી જોઈશું, અને ફરીથી કે સ્મોકિંગ હિસ્ટ્રી પેશન્ટની આપણે જોઈશું, એક્સપોઝર હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી ઓફ ધી રેસ્પિરેટરી ડિસીઝ, કે ફેમિલીમાં બી કોઈને રેસ્પિરેટરી ડિસીઝ કન્ડિશન છે કે નહીં, સપોઝ હેરિડિટરી બી હોઈ શકે, એટલા માટે આપણે ચેક કરીશું, હિસ્ટ્રી લઈશું ટોટલ. નોટ ધ અમાઉન્ટ, કલર એન્ડ કન્સિસ્ટન્સી ઓફ ધી સ્પુટમ, કે જે બી સ્પુટમ પ્રોડક્શન થાય છે તો એ સ્પુટમ પ્રોડક્શનનું અમાઉન્ટ, કેટલા અમાઉન્ટમાં સ્પુટમ પ્રોડ્યુસ થાય છે, કલર કયો છે, એની કન્સિસ્ટન્સી કેવી છે એ આપણે જોઈશું, નોટ કરીશું. દેન નોટ ધી સાઇનોસિસ કે બ્લુઇશ ડિસ્કલરેશન જે થયું છે એ નોટ કરીશું આપણે. પેશન્ટની બોડીમાં જે બી ચેન્જીસ હોય એ બધા આપણે જોવાના. પેલર છે, સ્કિન પેલર થઈ ગઈ છે, દેન પુઅર સ્કિન ટર્ગર, પેરિફેરલ એડિમા, આ બધા સિમ્ટમ્સ જો પેશન્ટની બોડીમાં આપણે ચેક કરીશું. દેન મોનિટર ફોર રેપિડ શોલો બ્રીથિંગ, પ્રોલોંગ્ડ એક્સપિરેશન એન્ડ યુઝ ઓફ એસેસરી મસલ્સ, કે આપણે ચેક કરીશું કે પેશન્ટની જે બ્રીથિંગ છે તો એ બ્રીથિંગ કેવી રીતે લે છે, એ રેપિડ છે કે સ્લો બ્રીથિંગ છે એ ચેક કરીશું. દેન મોનિટર ફોર એની કાર્ડિયાક ચેન્જીસ એન્ડ વી ઓલ્સો મોનિટર અબાઉટ ધી એની કાર્ડિયાક ચેન્જીસ, કે કાર્ડિયાક ની અંદર કોઈ બી ચેન્જીસ છે તો એ આપણે મોનિટર કરીશું. દેન મોનિટર ધ વાઇટલ સાઇન્સ એન્ડ ઓક્સિજન સેચ્યુરેશન. વાઇટલ સાઇન્સની અંદર બ્લડ પ્રેશર છે, ઓક્સિજન સેચ્યુરેશન SpO2, જે ઓલરેડી અસાઇનમેન્ટ મેં તમને લખવા આપ્યું કે ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલી કેટલું હોય, તો 95 જે છે એ નોર્મલ હોય, 95%થી જ્યારે નીચે જાય તો પછી એ અબનોર્મલ કન્ડિશન કહેવાય. દેન તો જ્યારે 95થી જ્યારે નીચે જશે તો SpO2 જે મશીન જે છે એના થ્રુ આપણને કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાશે SpO2 કે કેટલા સેચ્યુરેશન જે છે. જો ઓક્સિજન લેવલ ઓછું હોય તો પેશન્ટને આપણે ઇમિડિયેટલી ઓક્સિજન જે છે એ સ્ટાર્ટ કરીશું. દેન પ્રોવાઈડ વેરિયસ બ્રીથિંગ એક્સરસાઇઝ. દેર આર લોટ્સ ઓફ બ્રીથિંગ એક્સરસાઇઝ જે આપણે પેશન્ટને પ્રોવાઈડ કરીશું. દેન પ્રોવાઈડ ધી પ્રોપર પોઝિશન, પેશન્ટને કમ્ફર્ટેબલ પ્રોપર પોઝિશન પ્રોવાઈડ કરીશું. સો ધીસ ઇઝ ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધી ક્રોનિક બ્રોન્કાઇટિસ.